Hello students, in this lecture we will study about JSP architecture development. The purpose of JSP is to provide declarative presentation centric method of developing servlets. JSP નું introduction આપણે જોઈ ગયા. હવે એનું આર્કિટેક્ચર કે JSP કેવી રીતે બને છે કે કેવી રીતે તમારે પ્રોગ્રામ રાઇટ કરવાના, કઈ જગ્યાએ રન થશે, વચ્ચે મીડિયેટર તરીકે શું આવશે, એનો આખો ઓવરઓલ આર્કિટેક્ચર, કેવા એક્સટેન્શનની ફાઇલ બનશે. મેઇન પર્પઝ છે ટુ પ્રોવાઇડ ડિક્લેરેટિવ પ્રેઝન્ટેશન સેન્ટ્રિક મેથડ. પ્રેઝન્ટેશન મીન્સ કે તમારું મેઇન ફોકસ કોના ઉપર હશે? પ્રેઝન્ટેશન ઉપર, ડિઝાઇનિંગ ઉપર. તમે કેવી રીતે જે વસ્તુ છે એને ડિસ્પ્લે કરો છો. As noted before, JSP specification itself is denied as a standard extension on top of Servlet API. Servletનું જે API આપણે જોઈ ગયા ઘણી બધી. હવે એના ઉપર જે આ JSP છે એ પોતે જ એક ડિફાઇન કરેલું સ્ટાન્ડર્ડ છે કે ક્યાંય તમારે એના સ્ટાન્ડર્ડ એવરી ટાઈમ ડિફાઇન કરવાની જરૂર નથી કે આ આઉટ એનો ઓબ્જેક્ટ છે એને અમારે યુઝ કરવો છે, કેમ કે પોતે એક સ્ટાન્ડર્ડ એક્સટેન્શન છે JSP. Pages are subject to translation phase and request processing phase. The translation phase is carried out only once unless JSP page changes, in which case it is repeated. હવે JSP જે ટ્રાન્સલેશન ફેઝ છે એ ખાલી એક જ વાર રન થશે. ટ્રાન્સલેશન ફેઝ ઇઝ carried out only once unless JSP page changes. કે જ્યાં સુધી JSP પોતાની અંદર કાંઈ ચેન્જ નહીં કરે ત્યાં સુધી એને એક જ વાર રન કરવાની જરૂર છે. HTML માં આપણે કંઈક એડિશન કરી તો એને સેવ કરીને ફરીથી આપણે એના ચેન્જીસ રન કરીને જોવા પડે કે થયા છે કે નહીં. એ જ રીતે અહીંયા JSP ફાઇલમાં જ્યાં સુધી તમે ચેન્જીસ નહીં કરો ત્યાં સુધી એનું ટ્રાન્સલેશન ફેઝ છે એ એક જ વાર જનરેટ થશે. Communication of web server, web browser in terms of JSP is shown in following figure. આ તમને એક ફિગર આપેલ છે કે જેની અંદર બ્રાઉઝર અને સર્વર કેવી રીતે કમ્યુનિકેટ કરે છે એનો અહીંયા એક આર્કિટેક્ચર આપેલું છે, JSP આર્કિટેક્ચર. વેબ બ્રાઉઝર અને અહીંયા છે વેબ સર્વર. હવે કેવી રીતે કમ્યુનિકેટ કરશે એના તમને 9 પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. ફર્સ્ટ છે કે જે વેબ બ્રાઉઝર છે એ અહીંયા રિક્વેસ્ટ કરશે. સપોઝ કે આપણે એક એપ્લિકેશનનું એક્ઝામ્પલ લઈ લઈએ કે લોગિન પેજ છે તો એમાં વેબ બ્રાઉઝર મતલબ સપોઝ અહીંયા મેં ક્રોમમાં ઓપન કરેલું છે તો એ મારું વેબ બ્રાઉઝર થયું. હવે ક્રોમમાંથી હું રિક્વેસ્ટ કરું છું મારા યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને, તો એ ક્યાં જશે? થ્રુ આઉટ ઇન્ટરનેટ કે રિક્વેસ્ટ ફ્રોમ ક્લાયન્ટ વેબ બ્રાઉઝરમાંથી આવશે, ઇન્ટરનેટમાં જશે. સેકન્ડ એનું સ્ટેપ હશે JSP રિક્વેસ્ટ સેન્ડ ટુ વેબ સર્વર. ડાયરેક્ટલી પહેલાં તો એ કોને ફોરવર્ડ કરી દેશે? સર્વરને, કે અહીંયાથી આ રિક્વેસ્ટ આવેલી છે ને તમે ચેક કરી લ્યો કે એના યુઝર આઈડી પાસવર્ડ સાચા છે કે નહીં. ડાયરેક્ટ ક્યાં વયું જશે? વેબ સર્વરમાં. અહીંયા આવશે વેબ સર્વર. કે થર્ડ પોઈન્ટ સેન્ડ ટુ JSP સર્વલેટ એન્જિન. JSP ની ફાઇલ જે રન કરું છું ક્રોમ ઉપર એ JSP ની ફાઇલ હશે. JSP ની ફાઇલ વેબ સર્વરમાં જઈને શું કરશે? સેન્ડ ટુ JSP સર્વલેટ એન્જિન. જે વોટેવર તમે JSP ની ફાઇલ બનાવેલી છે .jsp કરીને એ શેમાં કન્વર્ટ થશે? સર્વલેટમાં. એના માટે સર્વલેટનું એન્જિન કોલ કરાવવાનું, બીકોઝ કે સર્વલેટ એન્જિન મીન્સ કે જે સર્વલેટનું કમ્પાઇલર હશે, ઇન્ટરપ્રિટર હશે, એ જ એને ઇન્ટરપ્રિટ કરી શકશે. ઓકે, ત્યાર પછી ફોર્થ પાર્સ JSP ફાઇલ. જે અહીંયાથી JSP ફાઇલ પાસ થઈ છે એ અહીંયા સુધી આવશે. જનરેટ સર્વલેટ સોર્સ કોડ. જે JSP ફાઇલ છે એને કન્વર્ટ કરીને શેમાં કરશે? કન્વર્ટ સર્વલેટમાં. ત્યાર પછી કમ્પાઇલ સોર્સ કોડ. જે સર્વલેટમાં કન્વર્ટ થઈ ગયું છે એને શું કરશે? કમ્પાઇલ કરશે. કમ્પાઇલ કરીને સર્વલેટને રન કરશે. ઇનિશિયેટ સર્વલેટ. કે સર્વલેટ રન થઈ જશે ત્યાર પછી સર્વલેટનું જે આઉટપુટ આવશે એ પાછું કોને આપશે? ઇન્ટરનેટને. કે ભાઈ અહીંયાથી એનું આઉટપુટ આ આવેલું છે. એ અગેન આઉટપુટ શેમાં હશે? સર્વલેટમાં. હવે સર્વલેટમાં આઉટપુટ આવેલું છે ફરી પાછું એને કન્વર્ટ શેમાં કરવાનું? JSPમાં કે HTMLમાં. જેમાં તમારે આઉટપુટ જોઈ છે. જો JSPમાં આઉટપુટ જોઈ છે તો JSPમાં પ્રિન્ટ કરો, HTMLમાં જોઈ છે તો HTMLમાં પ્રિન્ટ કરો. પણ સર્વલેટ સિવાય કે સર્વલેટમાં ક્યાંય તમારે પ્રિન્ટ નથી કરવાનું. કમ્પલસરી JSP કાં તો એને HTMLમાં કન્વર્ટ કરવાનું અને કન્વર્ટ કરીને ત્યાર પછી વેબ બ્રાઉઝરને દેવાનું. બીકોઝ કે જે વેબ બ્રાઉઝર છે એ જસ્ટ HTML કે JSP ટેગને જ સમજી શકે છે. એટલા માટે આપણે સર્વલેટની અંદર પણ બ્રેકેટની અંદર લખતા હતા HTML હેડ, ટાઇટલ, બોડી, આ બધું. બરાબર, કેમ કે બ્રાઉઝર છે એ ખાલી માર્કઅપ લેંગ્વેજ જ સમજી શકે. એટલા માટે કાં તો HTML અને કાં તો JSP. JSP છે એ સેમ HTML ના ટેગ જ છે. એટલા માટે બેમાંથી કમ્પલસરી એકમાં કન્વર્ટ કરવું જરૂરી છે. ફરીથી વેબ બ્રાઉઝર રિક્વેસ્ટ કરશે.
રિક્વેસ્ટ ફ્રોમ ક્લાયન્ટ, એ રિક્વેસ્ટ ઇન્ટરનેટને આપશે. સેકન્ડ સ્ટેપમાં જે રિક્વેસ્ટ આવેલી છે જેએસપી ફાઇલમાં હશે, એ જેએસપી ફાઇલ વેબ સર્વરને પાસ થશે. વેબ સર્વર જેએસપી ફાઇલને ફેચ કરીને સર્વલેટ એન્જિનને સ્ટાર્ટ કરશે. સર્વલેટ એન્જિનને સ્ટાર્ટ કરીને એને જેએસપીની ફાઇલ આપશે. જેએસપી ફાઇલને આપ્યા પછી જે જેએસપી ફાઇલ છે એનું સર્વલેટમાં ટ્રાન્સલેશન થશે. એ સર્વલેટ ફાઇલનું કમ્પાઇલેશન થશે. કમ્પાઇલેશન થઈને જે આઉટપુટ આવશે, મતલબ કે સર્વલેટ સ્ટાર્ટ થશે, કમ્પાઇલ થઈને સર્વલેટ રન થશે. સર્વલેટ રન થયા પછી જે સર્વલેટનું આઉટપુટ આવશે એ અગેન કોને આપશે? ઇન્ટરનેટને. અને ઇન્ટરનેટ થ્રુ HTML અથવા તો જેએસપી પેજમાં બ્રાઉઝરને આઉટપુટ સેન્ડ થશે. કે આખી એની પ્રોસેસ છે ક્લાયન્ટ સર્વર જેએસપીની. જે મેઇન સ્ટેપ યાદ રાખવાનું છે એ અહીંયા છે કે જેએસપીની ફાઇલ સર્વલેટમાં કન્વર્ટ થશે અને સર્વલેટમાં જ આઉટપુટ જનરેટ થશે. અગેન એ આઉટપુટને આપણે જેએસપીમાં કન્વર્ટ કરીને વેબ બ્રાઉઝરને દેવાનું. આ એનું મેઇન સ્ટેપ છે. કે તો અહીંયા આર્કિટેક્ચર જે સમજાવેલું એના જે અહીંયા સ્ટેપ આપેલા છે કે ફર્સ્ટ એની રિક્વેસ્ટ છે બ્રાઉઝરમાં આવશે, બ્રાઉઝરથી વેબ સર્વરને જશે, ત્યાંથી .jsp ફાઇલ થશે અને જેએસપી ફાઇલથી જેએસપી સર્વલેટ એન્જિન કોલ થશે. કોલ થયા પછી જેએસપી ફાઇલ પાર્સ થશે. જેએસપી ફાઇલ પાર્સ થયા પછી જનરેટ સર્વલેટ થશે. જનરેટ સર્વલેટ થઈને કમ્પાઇલ થશે. કમ્પાઇલ થઈને સર્વલેટ ઇનિશિયેટ એટલે કે સર્વલેટનું આઉટપુટ આવશે. એ આઉટપુટ ઇન્ટરનેટને પાસ થશે અને એ ડિસ્પ્લે થશે યુઝરના વેબ બ્રાઉઝર ઉપર. કે નવે નવ સ્ટેપ અહીંયા સમજાવેલા છે ને આર્કિટેક્ચરના. તો આ હતું જેએસપીનું આર્કિટેક્ચર. હવે એની લાઈફ સાયકલ જોઈ. તો જેવી રીતે આપણે સર્વલેટની લાઈફ સાયકલ જોઈ હતી, ઇનિટ, સર્વિસ અને ડિસ્ટ્રોય મેથડ, એવી જ કંઈક જેએસપીની પણ મેથડ આવશે. શું કામ? બીકોઝ કે જેએસપીની ફાઇલ એટ લાસ્ટ શેમાં કન્વર્ટ થાય છે? સર્વલેટમાં. કે JSP technology enables you to write standard HTML pages containing text that run powerful programs based on Java technology. અહીંયા કહે છે કે જાવા ટેકનોલોજીમાં જાવાની લેંગ્વેજમાં જ બધા પ્રોગ્રામ છે રન થશે, એટલા માટે એની લાઈફ સાયકલ છે એના અકોર્ડિંગ છે. The goal of JSP technology is to support separation of presentation and business logic. Web designer can design and update pages without learning Java programming language. જે ડિઝાઇનર્સ છે એને ક્યાંય કોડિંગ નથી આવડતું, લોજિકલ કોડિંગ, તો એ શું કરશે? ડિઝાઇન કરી લેશે અને અપડેટ પેજીસ વિધાઉટ લર્નિંગ. એના પેજ છે ડિઝાઇન પણ કરશે, અપડેટ પણ કરશે. એને ક્યાંય લોજિકલી પ્રોગ્રામ શું છે, કઈ લેંગ્વેજ છે, એ કાંઈ જાણવાની જરૂર નથી. એટલા માટે જેએસપી છે એ ટોટલી ડિફરન્ટ છે. સર્વલેટમાં એનું પ્રોગ્રામિંગ આવડવું જોઈએ. કે જે કાંઈ ડિઝાઇનર છે કે ડેવલપર એ બને ત્યાં સુધી એક જ હોવા જોઈએ. જ્યારે જેએસપી છે એમાં તમે ડિઝાઇનર પણ અલગ રાખી શકો. Programmers for Java platform can write code without dealing with web page designs. Files are also converted into servlet at last. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે at last servletમાં એ થાય છે કન્વર્ટ. એટલા માટે એના જે ડિઝાઇનર્સ છે એને ડિઝાઇનિંગ ફાઇલ અલગ રાખવી પડશે અને એને ક્યાંય કોડ સાથે ડીલ કરવાની જરૂર નથી. This process is done in background by web container. આ આખી પ્રોસેસ વેબ કન્ટેનરથી જ થઈ જશે. કેવી ટેગનું કેવું જાવામાં કન્વર્ઝેશન થાય એ આપણે ક્યાંય લખવાની જરૂર નથી કે અમે આ ટેગ લખી છે હેડ ટેગ, તો એનું જાવામાં તમારે આવી રીતે કમ્પાઇલેશન કરવાનું, એવું આપણે ક્યાંય લખવાનું નથી. આ બધી પ્રોસેસ વેબ કન્ટેનરથી ઓટોમેટિક થઈ જશે. અને એના માટે એક ઇન્ટરફેસ છે javax.servlet.jsp.http JSP પેજ. આ શું કરશે? સર્વલેટ ફ્રોમ JSP ફાઇલ, જે JSP ફાઇલ પાર્સ થાય છે અને સર્વલેટમાં કન્વર્ટ થાય છે, આ આખી પ્રોસેસ એક આ પેકેજની હેલ્પથી થઈ જશે. ઇમ્પોર્ટ જ કરાવવાનું છે, તમારે ક્યાંય એનું કોડિંગ લખવાની જરૂર નથી. ઓકે, હવે એની લાઈફ સાયકલ છે જે આપણે આર્કિટેક્ચર જોઈ ગયા, એમાં એક વેબ બ્રાઉઝર છે, વેબ ક્લાયન્ટ છે, વેબ સર્વરને રિક્વેસ્ટ કરતું હતું, તો એ વેબ બ્રાઉઝરને અહીંયા નામ આપી દીધું છે વેબ ક્લાયન્ટ અને જે સર્વર હતું એને અહીંયા નામ આપી દીધું છે વેબ કન્ટેનર. ઓકે, મતલબ કે જે વેબ ક્લાયન્ટ છે એ જસ્ટ રિક્વેસ્ટ કરશે અને જે આઉટપુટ આવશે એને ડિસ્પ્લે કરશે. આટલી વસ્તુ એના આર્કિટેક્ચરમાં કરતું હતું. અહીંયા એટલી જ વસ્તુ એને ડિસ્પ્લે કરાવેલી છે. ફર્સ્ટ તો કે જેએસપી ફાઇલમાંથી જો ફર્સ્ટ ટાઈમ એક્ઝિક્યુટ થતી હશે તો એનું ટ્રાન્સલેશન થશે સર્વલેટમાં. સર્વલેટની ફાઇલમાં ટ્રાન્સલેશન થયા પછી એનું કમ્પાઇલેશન થશે, મીન્સ કે જે એક્ઝિક્યુટ છે એક્ઝિક્યુટ થશે. ત્યાર પછી એનું લોડિંગ થશે. લોડિંગ થયા પછી ઇન્સ્ટેન્શિયન થશે.
કે ઇન્સ્ટેન્શિએશનમાં શું હશે કે તમે પેરામીટર જે કાંઈ આપેલા છે ઇન્સ્ટેન્શિએટ થશે, એની કાંઈ વેલ્યુ આપેલી છે તો એ જનરેટ થશે, એનું આઉટપુટ જનરેટ થશે, ઇનિશિયલાઇઝેશન થશે, ઇનિશિયલાઇઝેશન થયા પછી એને રિક્વેસ્ટ પાસ થશે સર્વલેટમાં, કે અહીંયા રિક્વેસ્ટ પાસ થઈ ગઈ પછી એ પ્રોસેસ થશે કે આનો આઈડી અને પાસવર્ડ સાચા છે કે નહીં. આ સર્વલેટમાં થઈ ગયા પછી શું થશે, ડિસ્ટ્રક્શન, અહીંયા ને અહીંયા એ ક્લોઝ થઈ જશે સર્વલેટની ફાઇલ, કેમ કે જે આઉટપુટ જશે એ જેએસપીમાં કે એચટીએમએલ ફાઇલમાં જશે કે ઇન્સ્ટેન્શિએટ થઈને પછી. ત્યાર પછી એનો રિસ્પોન્સ છે વેબ ક્લાયન્ટને મળશે એચટીએમએલ કાં તો જેએસપી ફાઇલમાં. આ રીતે જે આની પ્રોસેસ છે એના આર્કિટેક્ચરમાં જોઈ ગયા, એ જ પ્રોસેસ છે અહીંયા અલગ વર્ડિંગ્સથી સમજાવેલી છે, અને એ જ એની લાઈફ સાયકલ. લાઈફ સાયકલની મેથડ જે છે એ અહીંયા તમને આપેલી છે, જેએસપી ઇનિટ, જેએસપી સર્વિસ અને જેએસપી ડિસ્ટ્રોય, કે આ 3 મેથડ છે જેએસપી લાઈફ સાયકલની. Figure shows JSP lifecycle shows that if the JSP page is requested first time by web client to web container, then requested JSP code is converted into servlet code. જ્યારે પહેલી જ વાર તમે એને રન કરો છો ત્યારે એની જરૂર છે જાવાની ક્લાસ ફાઇલ બનાવવાની, કેમ કે સર્વલેટમાં કન્વર્ટ થાય છે. After that, it compilation phase converted servlet code is compiled bytecode is created in the form of servlet class. servlet ક્લાસમાં ક્લાસ ફાઇલમાં એ કમ્પાઇલ થઈ જશે અને ત્યાર પછી એની રિક્વેસ્ટ છે એ પ્રોસેસ થશે. ઓલરેડી ઇનિશિયલાઇઝ્ડ ધેન ઇટ ગોઝ ટુ રિક્વેસ્ટ પ્રોસેસ. જો એકવાર તમે ક્લાસ ફાઇલ બનાવી લીધી છે તો ડાયરેક્ટ એ રિક્વેસ્ટ પ્રોસેસ થઈ જશે, દર વખતે એને ઇનિશિયલાઇઝ કરવાની જરૂર નથી. ક્લાસ કમ્પ્લીટ્સ ઇટ્સ એક્ઝિક્યુશન ગોઝ ઇન્ટુ ધ ડિસ્ટ્રક્શન ફેઝ. ક્લાસ બની જશે ત્યાર પછી ડિસ્ટ્રક્શન એટલે કે લાસ્ટ ફેઝમાં વહી જશે કે જ્યાંથી વેબ બ્રાઉઝરને આઉટપુટ મળી રહેશે. અહીંયા એના માટેનું એક પેકેજ આપેલું છે javax.servlet.jsp.http JSP page interface, જે આપણે જોઈ ગયા, which is sub interface of JSP.jsp page. આનું એ સબ ઇન્ટરફેસ છે કે ફેર શું છે, આમાં HTTP JSP છે જ્યારે આમાં ખાલી JSP પેજ છે, એટલે આ એનું મેઇન છે, આ એનું સબ પેકેજ છે, સબ ઇન્ટરફેસ. એની મેથડ છે init, ઇનિશિયલાઇઝેશન કરવા માટે only called once. Servlet instance is created, JSP init method will be called. If you use servlet context object for servlet config to get initial parameter, it is similar to init method of servlet. જે રીતે સર્વલેટમાં init method એક જ વાર કોલ થતી હતી એ જ રીતે અહીંયા JSP ની init method પણ એક જ વાર કોલ થશે. અહીંયા એની સિન્ટેક્સ આપેલી છે, સ્કોપ પબ્લિક છે, રિટર્ન ટાઈપ void અને as મેથડનું નામ. Then after JSP service, similar to service method of servlet, જેટલી વાર ન્યૂ રિક્વેસ્ટ આવશે એટલી વાર કોલ થશે, કે કાંઈ તમે ચેન્જીસ કરો છો, ફરીથી તમે આઉટપુટ જોઈ આવો છો તો એના માટે એવરી ટાઈમ JSP સર્વિસ મેથડ કોલ કરવાની. અહીંયા એની જ સિન્ટેક્સ આપેલી છે, જે રીતે સર્વલેટમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ કરતા હતા સર્વિસ મેથડમાં, એ જ રીતે JSPમાં પણ 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાના, રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. અગેન એક્સેપ્શન 2 થ્રો કરશે સર્વલેટ અને IO. અહીંયા બને ત્યાં સુધી સર્વલેટના ક્લાસીસને એ જ બધું આવશે, બીકોઝ કે એની ફાઇલ એટલા સર્વલેટમાં જ કન્વર્ટ થાય છે. ત્યાર પછી લાસ્ટમાં ડિસ્ટ્રોય મેથડ. when servlet is destroyed from the web container, it is also similar to destroy method of servlet. સર્વલેટની ડિસ્ટ્રોય મેથડ જેમ જોઈતી એમ જ આ છે, આનું કે આઉટપુટ તમને નહીં દેખાય પણ એના કઈ રિસોર્સિસ તમારે મેમરીમાંથી આઉટ કરવા છે, રિમૂવ કરવા છે, ત્યારે JSP destroy મેથડનો યુઝ થશે. રિક્વેસ્ટ અને રિસ્પોન્સ સાયકલ ઓફ JSP. Client send HTTP request for JSP page to server, either using get method or using post method. આ બેમાંથી એક મેથડનો યુઝ કરીને જ રિક્વેસ્ટ કરશે. આપણે જોઈએ છે ઘણીવાર રિક્વેસ્ટ કરે છે એ કેવી રીતે, તો જે રીતે તમે ફોર્મ ટેગમાં લખો છો મેથડ ઇક્વલ ટુ ગેટ કે પોસ્ટ, તો એ થઈ ગઈ એની રિક્વેસ્ટ. તો એ જ અહીંયા કહે છે કે ગેટ કા પોસ્ટ મેથડથી જ ક્લાયન્ટ છે એ HTTP રિક્વેસ્ટ કરી શકશે. કોને? JSP પેજ માટે સર્વરને રિક્વેસ્ટ કરશે. Browser identifies the JSP file and compiles load corresponding servlet class. બ્રાઉઝર છે એ JSP ફાઇલને કમ્પાઇલ કરશે અને લોડ કરશે સર્વલેટમાં, કે ત્યાર પછી servlet class is not already present in JVM. સર્વલેટ છે એ પહેલેથી તમારા મશીનમાં નહીં હોય, જ્યારે તમે JSP ની ફાઇલ એક્ઝિક્યુટ કરશો ત્યારે પહેલા એ કન્વર્ટ થશે, પછી જ
આગળ અહીંયાથી ટ્રાન્સલેટ કરશે. કોલ્સ ધ સર્વિસ મેથડ એન્ડ રિસ્પોન્સ ડુ ગેટ ડુ પોસ્ટ. જો અહીંયાથી તમે ગેટ મેથડ લખી છે તો ડુ ગેટ, પોસ્ટ લખી છે તો ડુ પોસ્ટ. કે અને લાસ્ટમાં રિસ્પોન્સ ઇઝ સેન્ડ બેક ટુ ધ ક્લાયન્ટ બ્રાઉઝર. છેલ્લે એના બ્રાઉઝર ઉપર રિસ્પોન્સ છે એ એને મળી જશે તમારા આઈડી પાસવર્ડ સાચા છે કે નહીં. તો આ થઈ ગઈ એની લાઈફ સાયકલ. આ લેક્ચરમાં આપણે JSP આર્કિટેક્ચર અને એની લાઈફ સાયકલ સ્ટડી કર્યું. થેન્ક યુ.